વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 3 ત્રિકોણમિતીય વિધેયો. બાળકો, આપણે ત્રિકોણમિતીય વિધેયોમાં સરવાળાના સૂત્રોનો અભ્યાસ કર્યો. ત્યાર પછી હવે આગળના સૂત્રોનો અભ્યાસ આપણે કરીએ. તો સરવાળાના સૂત્રો આપણી પાસે હતા. સૌ પ્રથમ આપણે સરવાળાના સૂત્રો યાદ કરી લઈએ. સરવાળાના સૂત્રોમાં આપણે લખ્યું કે સાઇન આલ્ફા પ્લસ બીટા બરાબર સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. સરવાળાના સૂત્રો પરફેક્ટ આવડવા જોઈએ મિત્રો. સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર છે સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. એ જ પ્રમાણે કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે આપણી પાસે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. અને કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર છે કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. એટલે આ પ્રમાણેના 4 સૂત્રોનો આપણે અભ્યાસ કર્યો. નંબર પણ આપી દઈએ. 4 સૂત્રો આપણે જોયા. 4 સૂત્રોને આપણે કહીએ સરવાળાના સૂત્રો. આપણે tan આલ્ફા પ્લસ બીટા, tan આલ્ફા માઇનસ બીટા, cot આલ્ફા પ્લસ બીટા અને cot આલ્ફા માઇનસ બીટા પણ આની મદદથી મેળવ્યા. હવે મિત્રો, આ જે સૂત્રો છે આપણી પાસે, એમાં જે પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2, પહેલા 2 સૂત્રોનો આપણે સરવાળો કરીએ. ડાબી બાજુ સાથે સરવાળો કરીએ અને જમણી બાજુ સાથે સરવાળો કરીએ. તો વચ્ચે બરાબરની નિશાની જળવાઈ રહેશે. તો 1 અને 2 નો આપણે સરવાળો કરીએ તો આપણને મળે સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા. એટલે સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા બરાબર ડાબી બાજુ સાથે સરવાળો કર્યો તો સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા. પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા એ કેન્સલ થઈ ગયો. સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા કોસ બીટા એટલે આપણને મળ્યો 2 ટાઈમ્સ સાઇન આલ્ફા કોસ બીટા. આ પ્રમાણે બન્યું. તો આજે જમણી બાજુ જે આપણને પરિણામ મળ્યું છે એ હું ડાબી બાજુ લખી દઉં. એટલે આપણે આમ યાદ રાખશું એને 2 સાઇન આલ્ફા કોસ બીટા બરાબર સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા. એટલે અહીંયા ડાબી બાજુ જે છે ત્રિકોણમિતીય વિધેયોનો ગુણાકાર છે સાઇન ઇન્ટુ કોસ. આલ્ફા અને બીટા પણ છે પણ હું બોલું છું અત્યારે સાઇન ઇન્ટુ કોસ. અને જમણી બાજુ આપણને સરવાળા સ્વરૂપ મળ્યું સાઇન પ્લસ સાઇન સરવાળા સ્વરૂપ. એટલે આ જે સૂત્રો છે એને આપણે કહીશું ત્રિકોણમિતીય વિધેયોના ગુણાકાર સ્વરૂપને સરવાળા સ્વરૂપમાં ફેરવવા માટેના સૂત્રો. એને આપણે આ પ્રમાણે કહીશું ત્રિકોણમિતીય વિધેયોના ગુણાકાર સ્વરૂપને સરવાળા સ્વરૂપમાં ફેરવવા માટેના સૂત્રો. સરવાળા સ્વરૂપમાં ફેરવવા માટેના સૂત્રો આ પ્રમાણે કહીશું આપણે. એટલે 2 સાઇન ઇન્ટુ કોસ તો આપણને મળ્યું સાઇન પ્લસ સાઇન. આપણે આટલું યાદ રાખશું. 2 સાઇન ઇન્ટુ કોસ સાઇન પ્લસ સાઇન. પહેલા આલ્ફા અને બીટાનો સરવાળો જ કરવાનો અને પછી આલ્ફા અને બીટાની બાદબાકી. અહીંયા જે સાઇન જેની ઉપર એપ્લાય થયેલું છે આલ્ફા, કોસ જેની ઉપર એપ્લાય થયેલું છે બીટા, પહેલા એ બંનેનો સરવાળો અને પછી બાદબાકી.
ગુણાકારમાં 2 હોવું જરૂરી છે. 2 sin into cos, sin plus sin. પહેલા આલ્ફા અને બીટાનો સરવાળો અને પછી બાદબાકી. એટલે આ એક સૂત્ર આપણને મળ્યું 2 sin into cos, sin plus sin. એ પ્રમાણે આપણે ધ્યાનમાં રાખશું. વારંવાર બોલતા રહેવું 2 sin into cos, sin plus sin. હવે મિત્રો એ જ પરિણામ એકમાંથી 2 આપણે બાદ કરીએ. એટલે 1 - 2 કરીએ. પહેલું પરિણામમાંથી બીજું પરિણામ બાદ કરીએ. તો મિત્રો હવે ડાયરેક્ટ જમણી બાજુ જે પરિણામ મળે છે એને હું ડાબી બાજુ લખ્યું. એટલે sin alpha cos beta minus sin alpha cos beta એટલે આ કેન્સલ થઈ ગયું. cos alpha sin beta બાદ કરીએ છે એટલે નિશાની બદલાઈ જશે. એટલે cos alpha sin beta પ્લસ થઈ જશે. cos alpha sin beta એટલે 2 વખત cos alpha sin beta મળ્યો. એટલે 2 times cos alpha sin beta. 2 times cos alpha sin beta બરાબર બાદબાકી કરીએ છીએ આપણે પહેલોમાંથી બીજું બાદ કરીએ છીએ. એટલે sin alpha plus beta minus sin alpha minus beta. એટલે આ પ્રમાણે બીજું સૂત્ર બન્યું. એટલે બીજું સૂત્રને આપણે યાદ રાખવા માટે એવું બોલશું 2 cos into sin, sin minus sin. 2 sin into cos, sin plus sin. 2 cos into sin, sin minus sin. પહેલા હંમેશા આલ્ફા અને બીટાનો સરવાળો જ આવે અને પછી હંમેશા બાદબાકી. પહેલા સરવાળો અને પછી બાદબાકી એ લખવાની ટેવ પાડવાની. પછી આટલું યાદ રાખજો 2 cos into sin, sin minus sin. 2 sin into cos, sin plus sin. 2 cos into sin, sin minus sin. એ પ્રમાણે આપણે સૂત્ર યાદ રાખશું. આ બીજું સૂત્ર આપણને મળ્યું. ગુણાકાર સ્વરૂપ છે અને આ સરવાળા કે બાદબાકી સ્વરૂપ છે. એટલે આપણે સરવાળા સ્વરૂપ એમ કહી શકીએ. એટલે ગુણાકાર સ્વરૂપને સરવાળા સ્વરૂપમાં ફેરવવા માટેનું સૂત્ર છે. હવે એ જ પ્રમાણે આપણે સૂત્ર નંબર 4 અને 3 અને 4 નો સરવાળો કરીએ. 3 અને 4 નો સરવાળો કરો તો મિત્રો જમણી બાજુ પહેલા સરવાળો કરી દો. તો આ બંને એકબીજાના વિરોધી છે એટલે એ કેન્સલ થઈ ગયું. cos alpha cos beta plus cos alpha cos beta. એટલે આપણને મળ્યો 2 cos alpha cos beta બરાબર. અહીંયા સરવાળો કરશો એટલે આપણને મળશે cos alpha plus beta plus cos alpha minus beta. આ પ્રમાણે થયું. એટલે મિત્રો બીજું સૂત્ર મળ્યું 2 cos into cos. 2 cos into cos એટલે આપણે બોલશું cos plus cos. બહુ પરફેક્ટ આ પ્રમાણે બોલવાની ટેવ પાડવી, વારંવાર પ્રેક્ટિસ કરવી. 2 sin into cos, sin plus sin. 2 cos into sin, sin minus sin. 2 cos into cos, cos plus cos. 2 cos into cos, cos plus cos. એ પ્રમાણે આપણે યાદ રાખશું. એટલે આ 2 cos into cos, cos plus cos એમ આપણે યાદ રાખશું. હવે ત્રીજો અને ચોથો જે પરિણામ છે એની આપણે બાદબાકી કરીએ. તો 3 - 4 કરીએ. પરિણામ 3 માંથી 4 બાદ કરીએ. 3 માંથી 4 બાદ કરો તો cos alpha cos beta minus cos alpha cos beta કેન્સલ. માઇનસ sin alpha sin beta અને બાદ કરીએ છે એટલે નિશાની બદલાઈ જશે. એટલે માઇનસ sin alpha sin beta એટલે માઇનસ sin alpha sin beta minus sin alpha sin beta એટલે minus 2 times sin alpha sin beta. આ પ્રમાણે થયું. અહીંયા બાદબાકી કરીએ એટલે આપણને મળ્યો cos alpha plus beta minus cos alpha minus beta. હવે મિત્રો આપણે સૂત્ર ગોઠવો એમાં -2 sin into sin મજા નહીં આવે. શરૂઆત માઇનસ થી કરવી નહીં મજા આવે. એટલે આ જે પરિણામ મળ્યું એને આપણે માઇનસ વડે ગુણી નાખીએ. તો માઇનસ વડે ગુણી નાખીએ એટલે આપણને મળ્યો 2 sin alpha sin beta is equal to minus cos alpha plus beta plus cos alpha minus beta. માઇનસ વડે ગુણ્યો એટલે નિશાની બદલાઈ ગઈ. હવે પરિણામ આ બની ગયું. એટલે આપણે આને યાદ રાખશું, સૂત્ર તરીકે ગોખશું કે 2 sin into sin minus cos plus cos. કદાચ કોઈક બાળકને વિદ્યાર્થી મિત્રોને એવું થતું હોય કે આ પ્લસ આગળ લઈને પછી cos minus cos બોલે સારું લાગે. નહીં, આપણે શરૂઆતમાં પહેલા આલ્ફા પ્લસ બીટા જ લખવું છે અને પછી આલ્ફા માઇનસ બીટા જ લખવું છે. એમાં ચેન્જ લાવવો નથી. પહેલા આલ્ફા પ્લસ બીટા અને પછી આલ્ફા માઇનસ બીટા. તો પછી આગળ માઇનસ કોસ જ બોલવું પડે અને પછી પ્લસ કોસ. એટલે હવે ધ્યાનમાં રાખજો કે 2 sin into sin minus cos plus cos. એટલે આ પ્રમાણે સૂત્ર બોલતા રહેવાનું છે.
કે 2 sin into cos, sin plus sin, to cos into sin, sin minus sin, to cos into cos, cos plus cos, to sin into sin, minus cos plus cos. પહેલા હંમેશા આલ્ફા પ્લસ બીટા જ આવે, આલ્ફા અને બીટાનો સરવાળો જ આવે, અને પછી હંમેશા આલ્ફા અને બીટાની બાદબાકી જ આવે. એટલે આ જે સૂત્રો છે એને કહેવાય ત્રિકોણમિતીય વિધેયના ગુણાકાર સ્વરૂપને સરવાળા કે તફાવત સ્વરૂપમાં ફેરવવા માટેના સૂત્રો. તો મિત્રો આપણે ગુણાકાર સ્વરૂપને સરવાળા કે તફાવત સ્વરૂપમાં ફેરવવા માટેના સૂત્રો જોયા. હવે આપણને એમ થાય કે સરવાળા કે તફાવત સ્વરૂપને ગુણાકાર સ્વરૂપમાં ફેરવવો હોય તો આ જ સૂત્રો ઉલટેથી વાંચી લેવા. હવે આ જ સૂત્રો ઉલટેથી વાંચીએ તો શું થાય? દાખલા તરીકે આપણને આપે કે sin 70° વત્તા sin 50°, sin 70° પ્લસ sin 50°. તો sin પ્લસ sin એવું દેખાય, sin પ્લસ sin. એટલે આપણને એમ થાય 2 sin into cos, sin plus sin, sin plus sin, તો 2 sin into cos. તો અહીંયા 2 sin into cos કરવાનું આપણે. પણ એ સ્વરૂપમાં લખતા પહેલા sin પ્લસ sin છે તો પહેલા આલ્ફા પ્લસ બીટા જેવું દેખાવું જોઈએ અને પછી આલ્ફા માઇનસ બીટા, એટલે અહીંયા આલ્ફા પ્લસ બીટા દેખાવું જોઈએ, અહીંયા આલ્ફા માઇનસ બીટા દેખાવું જોઈએ. તો આપણે સૂત્ર એપ્લાય કરી શકીએ. એટલે 70° ની અભિવ્યક્તિ એવા આલ્ફા અને બીટાના સ્વરૂપમાં લખવી 70° ને 50°, કે જેથી આલ્ફા અને બીટાનો સરવાળો કરો તો 70° આવે અને બાદબાકી કરો તો 50° આવે. એટલે આપણે પહેલા આને આમ લખવું પડે, sin 70° એટલે 60° વત્તા 10° અને વત્તા 50° એટલે 60° ઓછા 10°, આમ લખવું પડે. એટલે sin આલ્ફા પ્લસ બીટા પ્લસ sin આલ્ફા માઇનસ બીટા, આલ્ફાની જગ્યાએ 60 આવ્યું, બીટાની જગ્યાએ 10 આવ્યું. હવે આપણે આ સૂત્ર મૂકી શકીએ 2 sin આલ્ફા into cos બીટા, એટલે 2 sin આલ્ફાની જગ્યાએ 60° અને બીટાની જગ્યાએ 10°, એટલે cos બીટા, બીટાની જગ્યાએ 10°, 2 sin આલ્ફા cos બીટા. એટલે કાયમ આપણે આમ સરવાળા સ્વરૂપ આપ્યું હોય તો એવી બે કિંમતો શોધવી પડે કે જેનો સરવાળો પહેલી સંખ્યા આવે અને બાદબાકી બીજી સંખ્યા આવે. એવી બે સંખ્યાઓ આપણે શોધવી પડે. કાયમ એ કામ કરવું અઘરું છે મિત્રો. અત્યારે તો મેં વિચારીને જ લખ્યું હતું કે 60 વત્તા 10 લખ્યું ને પછી 60 ઓછા 10, એટલે સરળતાથી હું લખી શક્યો આ સ્વરૂપે. કાયમ એમ સરળતાથી લખી ના શકાય એવી સંખ્યાઓ શોધવામાં આપણે સમય બગડે કે આ કોનો સરવાળો છે, જેનો સરવાળો એની જ બાદબાકી બીજી સંખ્યા થવી જોઈએ. તો મિત્રો આપણે સરવાળા પરથી ગુણાકાર ઉપર જવા માટે નવા સૂત્રો બનાવીએ. સૂત્રો જો કે આના પરથી જ આપણે બનાવશું કે આપણા જે જૂના સૂત્રો છે એમાં હું આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ એક જ નંબર છે તો હું આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ C ધારી લઉં અને આલ્ફા માઇનસ બીટાની જગ્યાએ D ધારી લઉં, આલ્ફા માઇનસ બીટાની જગ્યાએ D ધારી લઉં. આલ્ફા પ્લસ બીટા બરાબર C, આલ્ફા માઇનસ બીટા બરાબર D, આ પ્રમાણે ધારી લઉં. હવે આ જે સૂત્ર છે, નંબર આપી દઉં કે આ 5મું સૂત્ર છે, આ 6ઠું, આ 7મું અને છેલ્લે જે આપણને મળ્યું એ 8મું સૂત્ર છે. હવે 5મું સૂત્રમાં આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ C લખો, આલ્ફા માઇનસ બીટાની જગ્યાએ D લખો, તો આપણને મળે sin C પ્લસ sin D. હવે દેખાય છે આના જેવું sin C પ્લસ sin D. એટલે આનું જો સૂત્ર આપણને મળી જાય તો આપણે ડાયરેક્ટ એપ્લાય કરી શકીએ. તો sin C, આલ્ફા પ્લસ બીટાને C કીધું, આલ્ફા માઇનસ બીટાને D કીધું, તો sin C પ્લસ sin D બરાબર 2 sin આલ્ફા, આપણે આલ્ફા લખવાનું છે અને આલ્ફા પ્લસ બીટા બરાબર C છે, આલ્ફા માઇનસ બીટા બરાબર D છે, તો આલ્ફાની કિંમત આપણે C અને D ના સ્વરૂપમાં લાવવાની. તો મિત્રો આ જે બે પરિણામો છે આપણે જે ધાર્યા એનો સરવાળો કરો તો બીટા કેન્સલ થઈ જાય. આલ્ફા પ્લસ આલ્ફા એટલે 2 આલ્ફા બરાબર C પ્લસ D, આલ્ફા પ્લસ આલ્ફા એટલે 2 આલ્ફા બરાબર C વત્તા D, એટલે 2 આલ્ફા બરાબર C પ્લસ D. તો આલ્ફાની જગ્યાએ લખવું પડે આપણે C પ્લસ D બાય 2. એટલે જો આપણે આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ C લખીએ અને આલ્ફા માઇનસ બીટાની જગ્યાએ D લખીએ તો આલ્ફાની જગ્યાએ આપણે C પ્લસ D બાય 2 લખવું પડે. એ જ પ્રમાણે બાદબાકી કરવાથી આપણને બીટા મળે તો બીટાની જગ્યાએ લખવું પડે C માઇનસ D બાય 2. આ બેની બાદબાકી કરીને 2 વડે ભાગી નાખો
તો આપણને બીટા મળે. એટલે હવે સૂત્ર બની ગયું જો sin c પ્લસ sin d બરાબર 2 sin આલ્ફા એટલે 2 sin આલ્ફા ની જગ્યાએ c પ્લસ d બાય 2 ઇન્ટુ cos બીટા એટલે cos બીટા ની જગ્યાએ c માઇનસ d બાય 2. આ પ્રમાણે હવે સૂત્ર બન્યું sin c પ્લસ sin d બરાબર 2 sin c પ્લસ d બાય 2 ઇન્ટુ cos c માઇનસ d બાય 2. આ સરવાળા સ્વરૂપને ગુણાકાર સ્વરૂપમાં ફેરવવા માટેનું સૂત્ર બન્યું. આ જે સૂત્રો છે એને આપણે કહીશું સરવાળા સ્વરૂપને ગુણાકાર. સરવાળા એટલે એમાં બાદબાકી પણ આવી જશે. સરવાળા સ્વરૂપને ગુણાકાર સ્વરૂપમાં રૂપાંતરિત કરવાના સૂત્રો. તો હવે યાદ રાખશો આપણે સૂત્ર એનું એ જ થયું મિત્રો. આગળ જોયું 2 sin into cos sin plus sin. હવે યાદ રાખશો sin plus sin 2 sin into cos. પણ અહીંયા થાય છે શું કે આગળની જેમ સીધું નથી. sin plus sin 2 sin into cos કરવાનું છે. પણ આ જે ગુણાકાર છે એના પરથી આપણે સરવાળા ઉપર જાય ત્યારે આ જે ખૂણાના માપ છે એનો સરવાળો થાય એની બાદબાકી થાય. જ્યારે સરવાળા પરથી આપણે ગુણાકાર ઉપર ગયા ત્યારે આ જે માપ છે એનો સરવાળો ભાગ્યા 2 કરવું પડે અને બાદબાકી ભાગ્યા 2. એટલે આપણે એવું યાદ રાખશો કે ગુણાકાર પરથી સરવાળા ઉપર જાઓ તો ભાગ્યા 2 નહીં કરવાનું, સરવાળો અને બાદબાકી જ કરવાનું. અને સરવાળા પરથી ગુણાકાર ઉપર જાઓ ત્યારે ભાગ્યા 2 કરવાનું, સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2. એ પ્રમાણે આપણે ધ્યાનમાં રાખશું. હવે મિત્રો આ પાંચમા સૂત્ર પરથી આપણે લખ્યું અને આપણને સરવાળા સ્વરૂપને ગુણાકારમાં ફેરવવાનું એક સૂત્ર મળ્યું જેને આપણે નંબર 9 આપી દીધા. 8 સૂત્રો આપણને મળ્યા છે આગળ. હવે છઠ્ઠું સૂત્ર આપણે જોઈએ તો sin આલ્ફા પ્લસ બીટા એટલે અહીંયા આવ્યો sin c માઇનસ sin આલ્ફા માઇનસ બીટા એટલે કે sin d બરાબર 2 cos આલ્ફા sin બીટા 2 cos into sin sin minus sin તો sin minus sin 2 cos into sin 2 cos into sin કરવાનું sin minus sin 2 cos into sin. પણ અહીંયા લખવાનું 2 cos. હવે સરવાળા બાદબાકી પરથી ગુણાકાર ઉપર જાય એટલે ભાગ્યા 2 કરવાનું, સરવાળો ભાગ્યા 2 અને બાદબાકી ભાગ્યા 2 એટલે 2 cos c plus d by 2 2 cos into sin c minus d by 2 સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2. એટલે આ થયું બાદબાકીને ગુણાકારમાં ફેરવવા માટેનું સૂત્ર આવ્યું. sin plus sin to sin into cos. સરવાળા પરથી ગુણાકાર ઉપર જાઓ તો સરવાળો ભાગ્યા 2 અને બાદબાકી ભાગ્યા 2. ખૂણાના જે માપ છે એના સરવાળા ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2 કરવાનું. sin minus sin to cos into sin. સરવાળા બાદબાકી પરથી ગુણાકાર ઉપર જાય ત્યારે ભાગ્યા 2 કરવાનું. એ જ પ્રમાણે સાતમા સૂત્ર પરથી આપણને મળે. અહીંયા છે 2 cos into cos cos plus cos 2 cos into cos cos plus cos. તો ઉલટું બોલીએ તો cos plus cos 2 cos into cos. તો અહીંયા લખો cos plus cos cos c plus cos d cos plus cos બરાબર 2 cos into cos એટલે 2 cos પણ સરવાળા બાદબાકી પરથી ગુણાકાર ઉપર જાય છે એટલે અહીંયા ભાગ્યા 2 કરવાનું એટલે આપણે લખશું c plus d by 2 2 cos into cos c minus d by 2. આ પ્રમાણે થયું એટલે cos plus cos 2 cos into cos 2 cos into cos cos plus cos. હવે મિત્રો આઠમું જે સૂત્ર છે એના પરથી આપણે લખીએ તો આઠમા સૂત્ર પરથી માઇનસ cos. હવે એની આગળનું સૂત્ર હું લઈ લઉં cos આલ્ફા પ્લસ બીટા એટલે cos c પ્લસ માઇનસ cos d આમાં પહેલા માઇનસ આવે જે સારું નહીં લાગે એટલે આપણે પહેલું પ્લસ આવે એવું લખીએ તો cos c minus cos d બરાબર -2 sin into sin એટલે -2 sin into sin. પણ -2 sin પહેલા સરવાળો ભાગ્યા 2 કરવાનું અને પછી બાદબાકી ભાગ્યા 2 કરવાનું. -2 sin into sin એટલે cos minus cos -2 sin into sin એવું યાદ રાખજો. પહેલા સરવાળો ભાગ્યા 2 અને પછી બાદબાકી ભાગ્યા 2. એટલે આ પણ સરવાળા કે તફાવત સ્વરૂપને ગુણાકાર સ્વરૂપમાં ફેરવવા માટેનું સૂત્ર. એટલે આપણે બંને સૂત્રો મિત્રો ભેગા જોઈએ ફરીથી. તો સૂત્ર આ પ્રમાણે આવશે 2 sin into cos sin plus sin sin plus sin 2 sin into cos. એક જ વસ્તુ 2 sin into cos sin plus sin plus sin 2 sin into cos. પણ ગુણાકાર પરથી સરવાળા ઉપર જાઓ
ત્યારે ભાગ્યા 2 નહીં કરવાનું. આ જે ખૂણાના માપ છે એના સરવાળા અને બાદબાકી જ કરવાનું. તો સરવાળા કે બાદબાકી પરથી ગુણાકાર ઉપર જાઓ ત્યારે ભાગ્યા 2 કરવાનું. c + d/2 c - d/2 to sin into cos sin plus sin sin plus sin to sin into cos. બીજું સૂત્ર to cos into sin sin minus sin to cos into sin sin minus sin. અહીંયા આવશે sin minus sin to cos into sin. એકનો એક જ, પણ ગુણાકાર પરથી સરવાળા ઉપર ગયા ભાગ્યા 2 નહીં કરવાનું. સરવાળા કે બાદબાકી પરથી ગુણાકાર ઉપર ગયા ભાગ્યા 2 કરવાનું. to cos into cos cos plus cos cos plus cos to cos into cos. ગુણાકાર પરથી સરવાળા પર જાઓ ભાગ્યા 2 નહીં કરવાનું. સરવાળા પરથી ગુણાકાર ઉપર જાઓ ભાગ્યા 2 કરવાનું. એ જ પ્રમાણે અહીંયા to sin into sin minus cos plus cos to sin into sin minus cos plus cos. જ્યારે અહીંયા યાદ રાખશો આપણે cos minus cos minus to sin into sin. જે આગળ વાત કરી છે કે ગુણાકાર પરથી સરવાળા ઉપર જાઓ તો ભાગ્યા 2 નહીં કરવાનું. સરવાળા પરથી ગુણાકાર ઉપર જાઓ તો ભાગ્યા 2 કરવાનું. બીજી બાબત મિત્રો, ગુણાકાર વાળા જે સૂત્રો છે એમાં બે સમાન વિધેય, ભિન્ન વિધેય દેખાય અને સમાન વિધેય. તો sin into cos, sin આગળ આવશે તો sin plus sin અને cos આગળ આવશે તો sin minus sin. પછી બે સમાન વિધેય to cos into cos અને to sin into sin. બંને સમાન, cos cos sin sin. to cos into cos cos plus cos to sin into sin minus cos plus cos. જ્યારે સરવાળા કે બાદબાકી પરથી ગુણાકાર ઉપર જાઓ ત્યારે બંને વિધેય આપણને સરખા જ જોઈએ. sin plus sin sin minus sin cos plus cos cos minus cos. sin plus cos એવું નહીં આવડે આપણને. sin plus cos પૂછે તો cos ને આપણે sin માં ફેરવવું પડે, બંને સરખા કરવા પડે અને પછી ગુણાકારમાં ફેરવવું પડે. એ આપણે દાખલા કરશું ત્યારે જ એની પ્રેક્ટિસ થશે. તો મિત્રો, આ જે સૂત્રો છે, આજે જે આપણે સમજ્યા, જે આપણે બોલ્યા એ વારંવાર બોલતા રહેવાનું, એ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની. સૂત્રો વારંવાર લખો, એનું પુનરાવર્તન કરો અને એને યાદ રાખો તો દાખલા સરળતાથી ઝડપથી ગણી શકાશે. ઓકે, થેન્ક યુ.